ગુડ ઇવનિંગ. તો મિત્રો ગુડ ઇવનિંગ અને સ્વાગત છે કે નવા વ્લોગ વિડીયોની અંદર. તો હું આવી ગયો છું જૂનાગઢના રેલવે સ્ટેશને અને આપણે જવાનું છે વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો આપણી ટ્રેન છે જૂનાગઢથી 8:02 તો આપણી રાહ જોઈ રહ્યા છે. તો આવશે ત્યારે હું તમને જરૂરથી બતાવીશ. આપણો અમદાવાદ બીજી ટ્રેન પણ બદલાવાની. આ છે સરદાર પટેલ ગેટ. આ ભારતનો રાષ્ટ્રધ્વજ છે. તો આ જૂનાગઢનું રેલવે સ્ટેશન છે. આપણે અંદર જઈએ છીએ તો આ ટિકિટ કાઉન્ટર છે. અહીંયાથી તમે આવીને પણ ટિકિટ કરાવી શકો છો. બેસી ગયા છે. પ્લેટફોર્મ નંબર 2 છે અને જો અહીંયા પુલ પણ છે સરસ. તો આ છે આપણા નંબર આવે છે, ગાડી નંબર 19204. હવે ટ્રેન આવી રહી છે. આપણો ડબ્બો અહીંયા છે. તો મિત્રો ટ્રેન આવી ગઈ છે અને હવે ટ્રેન તમને બતાવું. અહીંયા વિશ્રામ ગૃહ પણ છે, પુરુષો માટેનું છે. જો આપણી ટ્રેન જો મિત્રો આવી ગઈ છે, જે અમદાવાદ થઈ અને સુરત અને બોરવલી થઈને બાંદ્રા જશે. આ છે આપણી ટ્રેન. તો જો બેસ્ટ છે તમારા માટે આ ટ્રેન આવી ગઈ છે આપણી. વેરાવળ બનારસ સુપરફાસ્ટ. આપણો ડબ્બો આમાં છે S1માં છે. તો આમાં આપણો ડબ્બો છે S1માં. તો આપણે અહીંયાથી જશું. આપણી ટ્રેન જો ચાલુ થઈ ગઈ છે. અને ડાયરેક્ટ આપણી ટ્રેન નીકળી ગઈ છે મિત્રો. જુનાગઢને બાય કરીએ છીએ. પ્રેસિડેન્ટ ટ્રેન. જો જમવાનું આપણું આવી ગયું છે. તો પનીરનું શાક છે, બટાટાનું શાક છે, દાળ છે, ભાત છે, રસગુલ્લો છે, મિક્સ આ આચાર છે અને આમાં રોટલી છે. તો હાલો મિત્રો હવે જમવામાં જમી લઈએ અને પછી તમને મળશું. જેતલસર જંકશન આવ્યું છે મિત્રો. જેતલસર જંકશન. આ છે જેતલસરનું જંકશન. તો જમવાનું એકંદરે બહુ સારું હતું. તો જમી લીધું છે અને હવે ટ્રેન અહીંયા ઊભી છે. હજી ટ્રેન અહીંયા ઊભી છે. તો હવે ટ્રેન ચાલુ થશે પછી આપણે જશું. તો જમણવાર સાથે પણ જો આ ટ્રેન હાલે છે. એટલે તમારે જમવું હોય તો ટ્રેનની અંદર આવા જવા થતા જ હોય. તો અહીંયા જો જમણવારનું બધી પેકિંગ થઈ રહ્યું છે. તો જેતલસર જંકશને આપણી ગાડી ઊભી છે. ઊભી છે અને હજી પણ નથી ગઈ. તો હવે સિગ્નલ મળે પછી છે. ફાઇનલી જો સિગ્નલ મળી ગયું છે. તો જેતલસર જંકશનને બાય કહીએ છે. અને જો સિગ્નલ મળી ગયું છે. તો મિત્રો હવે ડાયરેક્ટ સુવાની તૈયારી કરી, કેમ કે આપણે તો સુવાની તૈયારી કરું. તો આપણે હવે સવારે જ ડાયરેક્ટ મળશું. ચાલો.
Indigo. Saya. મિત્રો ગુડ મોર્નિંગ અને સ્વાગત છે સાબરમતી જંકશન ત્યાં બાય કરીએ તો નીકળી ગયા છે સાબરમતી જંકશનમાંથી. આ છે સાબરમતીનું જંકશન, 7 પ્લેટફોર્મનું જંકશન. મેટ્રો જો જઈ રહી છે, મેટ્રો નાની એવી અમથી જો મેટ્રો સ્ટેશન છે. મિત્રો આ ઓલો બ્રિજ છે જે તોડી પાડવામાં આવ્યો હતો. કામ ચાલુ છે મિત્રો. જો અહીંયા તો કેટલી ટ્રેનો છે ભાઈ, જો લોકો મેં તે જઈ રહ્યું છે અને ઘણી પ્રકારની અહીંયા ટ્રેનો છે ભાઈ. વેબકોર સાથે વલસાડ ડિવિઝનનું અને છે ગુજરાત મેલ અમદાવાદથી દાદર હાલતી આ ટ્રેન છે. પૂરી અમદાવાદ છે મિત્રો આ ટ્રેન. જગન્નાથ, જય જગન્નાથ. ફાઇનલી મિત્રો અમદાવાદ સ્ટેશન આપણું આવી ગયું છે. જો આ અમદાવાદ સ્ટેશન છે. આપણી ટ્રેન જો અહીંયા છે, પ્લેટફોર્મ નંબર 8 ઉપર છે. અને જો અહીંયા તો આખું જો દેખાય છે. તો આગળ જવાનું છે, લખેલું છે. ચાલો આગળ જઈએ. જૂનાગઢના નવાબનું જો મહેલ છે, આ ગુજરાતનું પાવાગઢનું છે. તો મિત્રો આપણે પ્લેટફોર્મ નંબર 2 ઉપર જવાનું છે આ બાજુ. તો આ પ્લેટફોર્મ 2 છે અને ઓલું પ્લેટફોર્મ 1 છે. લીધી છે
તો મિત્રો આમાં નાવા ધોવાનું ને સંડાસનું ને છે અને ટિકિટ 20 રૂપિયા છે. અમદાવાદ એકતાનગર ગાડી જનશતાબ્દી એક્સપ્રેસ છે, આમાં આપણે જવાનું છે. તો D1 આ આપણો કોચ છે, આમાં આપણે બેસવાનું છે. તો આપણે સીટ મળી ગઈ છે અને આપણે બેસી ગયા છે ડાયરેક્ટ ત્યાં જ. તો જો આપણી ટ્રેન છે નીકળી ગઈ છે અમદાવાદ જંકશનને બાય કહીએ છીએ થોડીક વાર માટે. છે એકતાનગર અને આપણી ટ્રેન જો અહીંયા ઊભી છે. તો બધા લોકો ત્યાં ઉતરી ગયા છે. ઓકે, તો વ્લોગને એન્ડ કરીએ છીએ અને નહીં મળે અહીંયા મેં કે પેલી ધરતી પૂછીએ છીએ. ચાલો મળીશું.